નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની પારિવારિક અને ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને જો તમે આવી જ પારિવારિક અને જ્ઞાનવર્ધક વાર્તાઓ સાંભળવાનું પસંદ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બનેલી રહે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજની કહાની। વૃદ્ધાવસ્થામાં આ 4 વાતો હંમેશા યાદ રાખજો, તો તમારે વૃદ્ધાવસ્થામાં દુઃખી થવાનો વારો નહીં આવે। હાલના સમયે આપણે ભલે યુવાન હોઈએ, પરંતુ વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે એ કોઈને ખબર નથી રહેતી। અમીર હોય કે ગરીબ હોય, પરંતુ વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિને આવે છે। કદાચ આપણે ચતુર હોઈએ અથવા મૂર્ખ હોઈએ, પરંતુ દરેક વ્યક્તિએ એક દિવસ તો વૃદ્ધ થવું જ પડશે। તો મિત્રો, વૃદ્ધાવસ્થામાં 4 બાબતો એવી હોય છે જે આપણે હંમેશા યાદ રાખવી જોઈએ। જો આપણે આ 4 બાબતોને યાદ રાખી લઈશું તો આપણે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ પ્રકારના દુઃખનો સામનો નહીં કરવો પડે। તો ચાલો મિત્રો, એ કઈ 4 બાબતો છે એ આજે આપણે એક કહાની દ્વારા જાણી લઈએ। તો મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડા ગામડામાં એક યુવાન રહેતો હતો અને આ વ્યક્તિ ખૂબ જ અમીર હતો। ધનવાન હોવાના કારણે એના ઘણા બધા ધંધાઓ હતા અને એનો વેપાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો। આ વ્યક્તિએ એના વેપારમાંથી ઘણી બધી કમાણી કરી લીધી। ત્યારે એક દિવસ એના માતા પિતાએ એને કહ્યું કે દીકરા, તે તારી મહેનતથી તારો ધંધો ખૂબ મોટો કર્યો છે અને આ ધંધામાંથી તે ઘણી બધી સંપત્તિ મેળવી છે, એટલે હવે અમે એવું ઈચ્છીએ છીએ કે તું વિવાહ કરીને આપણા પરિવારને આગળ લઈ જા। હવે તારી વિવાહ કરવાની ઉંમર થઈ ગઈ છે, એટલે તારે વિવાહ કરી લેવા જોઈએ। પોતાના માતા પિતાની આ વાત સાંભળીને આ વ્યક્તિએ કહ્યું કે હજુ તો મારે ઘણા બધા પૈસા કમાવાના છે, મારે મારા જીવનમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરવી છે, અને તમે મારા માટે એવું ઈચ્છો છો કે હું વિવાહ કરીને ઘરના કામોમાં ફસાઈ જાઉં? નહીં પિતાજી, હજુ હું અત્યારે વિવાહ કરવા નથી માંગતો। પહેલા હું મારા સપનાઓ પૂરા કરીશ, ત્યારબાદ વિવાહ વિશે વિચાર કરીશ। ત્યારે એના માતા પિતાએ સમજાવ્યું કે દીકરા, વિવાહ કરવા એ તો દરેક મનુષ્યનું કર્તવ્ય હોય છે અને દરેક મનુષ્યએ વિવાહ કરવા જ પડે છે, કારણ કે વિવાહ બાદ જ બાળકનો જન્મ થાય છે અને બાળકના જન્મ બાદ જ એના વંશનો વિકાસ થાય છે। પરંતુ ઘણા લોકો એવું વિચારે છે કે જો આપણે વિવાહ કરી લઈએ તો આપણા ઉપર જવાબદારીઓ વધી જશે અને ખર્ચો વધશે, આપણી સ્વતંત્રતા ખતમ થઈ જશે, આપણા ઘરમાં આવનારી છોકરી આપણા પર બોજ બની જશે। પરંતુ એવું નથી હોતું। વિવાહ કરવા એ જીવનની એક જરૂરિયાત હોય છે અને આપણી પત્ની જ હંમેશા આપણા સુખ દુઃખમાં આપણી સાથે ઊભી હોય છે। જેવી રીતે ચાલવા માટે આપણે ખોરાકની જરૂરિયાત પડે છે, એવી જ રીતે આપણો વંશ આગળ વધારવા માટે વિવાહ કરવા એ પણ આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આપણા સુખ દુઃખમાં દરેક પરિસ્થિતિમાં આપણી પત્ની જ આપણી સાથે હોય છે। જ્યારે આ પુત્રએ એના પિતા પાસેથી આવા શબ્દો સાંભળ્યા ત્યારે એણે કહ્યું કે પિતાજી, તમે જે કહો છો એ સાચું છે। હવે મને સમજાઈ ગયું છે કે મારે હવે વિવાહ કરી લેવા જોઈએ, એટલે તમે મારા માટે કોઈ સારી છોકરી શોધવાનું શરૂ કરી દો। જ્યારે તમને કોઈ સંસ્કારી છોકરી મળી જાય ત્યારે હું તમારી પસંદગીની છોકરી સાથે વિવાહ કરી લઈશ। પોતાના પુત્રની આવી વાત સાંભળીને માતા પિતા ખૂબ ખુશ થયા અને બીજા જ દિવસે તેઓ આજુબાજુના ગામમાં જઈને એના પુત્ર માટે છોકરી શોધવા લાગ્યા। થોડા દિવસો બાદ માતા પિતાએ એક છોકરી પસંદ કરી લીધી અને છોકરી ગમી ગઈ એટલે એણે તરત જ પંડિતજીને ફોન કરીને વિવાહની તારીખ નક્કી કરી લીધી અને સંબંધ નક્કી કર્યા બાદ માતા પિતાએ એના પુત્રના વિવાહની તૈયારી શરૂ કરી દીધી।
હવે થોડા દિવસો બાદ વિવાહનો દિવસ પણ નજીક આવી ગયો હતો, એટલે દૂર દૂરથી એના તમામ સગા સંબંધીઓ એના ઘરે આવવા લાગ્યા અને ખૂબ જ ધામધૂમથી પોતાના પુત્રના વિવાહ કરાવ્યા. અને હવે એની નવી પુત્રવધુ એના ઘરે આવી ગઈ હતી. એની પુત્રવધુ ખૂબ જ સુંદર અને સંસ્કારી છોકરી હતી, એટલે એનો પુત્ર પણ ખૂબ જ ખુશ હતો અને માતા પિતા પણ ખૂબ ખુશ હતા. હવે આવી રીતે એનું જીવન ધીમે ધીમે પસાર થવા લાગ્યું અને ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. માતા પિતાની ઉંમર વધવા લાગી હતી. સમયની સાથે તેઓ બંને વૃદ્ધ થવા લાગ્યા. એક દિવસ માતા પિતાએ એના પુત્ર અને પુત્રવધુને પોતાની પાસે બોલાવ્યા અને એને સમજાવીને કહ્યું કે તમે બંને અમારી વાત ધ્યાનથી સાંભળજો. આજે અમે તમને જે વાતો જણાવવા જઈ રહ્યા છીએ એ તમારા જીવનમાં હંમેશા ઉપયોગી થશે. અને આવું કહીને એમણે એક વાત કરવાનું શરૂ કર્યું કે તમારી સામે કદાચ ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે તો પણ તમારી જિંદગીમાં ક્યારેય પણ અમારી જણાવેલી આ વાતોને ભૂલશો નહીં. ત્યારબાદ એમણે જણાવ્યું કે તમારે બંનેએ હંમેશા એકબીજાની સાથે રહેવું જોઈએ અને કોઈ પણ સંજોગોમાં એકબીજા સાથે દગો ન કરવો જોઈએ. એકબીજાએ તમને દુઃખ થાય એવું કોઈ પણ કામ ન કરવું જોઈએ અને તમારે હંમેશા બીજા લોકોને બને એટલી મદદ કરવી જોઈએ, કારણ કે મદદ કરવાથી કોઈ ક્યારેય ગરીબ નથી બનતું, પરંતુ જે લોકો મદદ કરે છે એ વધુ ઊંચાઈ સુધી પહોંચે છે. જ્યારે એના પુત્ર અને પુત્રવધુએ માતા પિતાના આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ બંનેએ કહ્યું કે તમે ચિંતા ન કરતા, તમે જે માર્ગે ચાલવાની સલાહ આપી રહ્યા છો અમે ચોક્કસપણે એનું પાલન કરશું અને અમે બંને પતિ પત્ની તમારા જણાવેલા સિદ્ધાંતોને અનુસરીને અમારું જીવન જીવશું. મિત્રો, આવી રીતે તેઓ એનું જીવન સાથે રહીને વ્યતીત કરી રહ્યા હતા. ધીમે ધીમે એનો પુત્ર સમયની સાથે વધુ આધુનિક અને ધનવાન બની ગયો હતો અને એના માતા પિતા હવે વૃદ્ધ થઈ ગયા હતા. માતા પિતાના વાળ પણ સફેદ થઈ ગયા હતા. એનું શરીર દુબળું અને પાતળું થઈ ગયું હતું અને ઘણી વાર એવું જોવા મળે છે કે માણસ મોટા થયા બાદ એનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. હવે આ માતા પિતા પણ વૃદ્ધ થઈ ગયા હોવાથી આખો દિવસ જુદી જુદી વાતો કરતા રહેતા, એટલે એની વહુને એનું આવું વર્તન પસંદ નહોતું અને એ ગુસ્સે થઈ જતી, કારણ કે એની નારાજગીનું કારણ એ હતું કે એના સાસુ સસરા પૈસા બાબતે વારંવાર એની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. એનો પતિ સાંજે ઘરે આવતો ત્યારે પત્ની એને કહેતી રહેતી કે તમારા માતા પિતા મારી સાથે રોજ કોઈને કોઈ મુદ્દે ઝઘડો કરે છે અને જુઓ એ મારી સાથે આવી રીતે ઝઘડો કરતા રહેશે અને જો તમારા માતા પિતા મારી સાથે હંમેશા આવું જ વર્તન કરતા રહેશે તો એક દિવસ હું આ ઘર છોડીને મારા પિયરમાં ચાલી જઈશ. હવે આ વ્યક્તિ એની પત્નીના આવા શબ્દો સાંભળીને એના માતા પિતાને સમજાવીને કહેવા લાગ્યો કે તમે મારી પત્ની સાથે આવું વર્તન શા માટે કરો છો? ત્યારે એના માતા પિતાએ કહ્યું કે ઝઘડો અમે નથી કરતા, પરંતુ તારી પત્ની કરે છે. આવી રીતે બંને એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા અને જેમ તેમ કરીને પુત્ર એના માતા પિતાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ એના માતા પિતા તો વૃદ્ધ થઈ ગયા હતા અને વૃદ્ધાવસ્થાના લીધે તેઓની યાદ શક્તિ કમજોર થઈ ગઈ હતી, એટલે એ લોકો કોઈ પણ વાત થોડા સમય બાદ ભૂલી જતા. એના લીધે તેઓ બીજા દિવસે એની પુત્રવધુ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દેતા અને જ્યારે થોડા દિવસો સુધી આવું ચાલ્યું ત્યારે એનો દીકરો આ ઝઘડાઓના કારણે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો અને એની પત્ની પણ રોજ રોજના ઝઘડાથી કંટાળી ગઈ હતી. થોડા દિવસો સુધી એણે એના સાસુ સસરાનું આવું વર્તન સહન કર્યું, પરંતુ હવે જ્યારે એની ધીરજ ખૂટવા લાગી ત્યારે એક દિવસ એની વહુ પોતાના પતિનું ઘર છોડી અને એના માતા પિતાના ઘરે ચાલી ગઈ. જ્યારે આ યુવતીના માતા પિતાએ એને એકલી આવેલી જોઈ એટલે એના માતા પિતા એને પૂછવા લાગ્યા કે શું વાત છે દીકરી, તું એકલી કેમ આવી છો અને તારી સાથે અમારા જમાઈ કેમ ન આવ્યા? ત્યારે આ છોકરીએ સસરાના ઘરે બનેલી આખી ઘટના માતા પિતાને જણાવી દીધી. ત્યારે એના માતા પિતાએ કહ્યું કે દીકરી, તારે તારા પતિને આ વાત કરવી જોઈએ. પિતાજીની વાત સાંભળીને એની દીકરીએ કહ્યું કે મેં એને ઘણું બધું કહ્યું હતું અને એણે તેના માતા પિતાને પણ ઘણા સમજાવ્યા હતા,
પરંતુ એ લોકો કોઈનું સાંભળવા માટે તૈયાર નથી. કોઈ પણ એને સમજાવે એનાથી એનામાં કોઈ ફરક પડતો નથી. કોક એને સમજાવે તો થોડો સમય ઠીક રહે છે અને ત્યારબાદ એવી જ રીતે રોજ રોજ ઝઘડા કરવા લાગે છે. અને આ ઝઘડાના કારણે મારી જિંદગી નરક બની ગઈ છે અને મારી જિંદગી દિવસે ને દિવસે બગડી રહી છે. એટલે પિતાજી, આજે હું મારા સાસરિયામાં આ વિશે વાત કરીને એવો નિર્ણય લઈને આવી છું કે જ્યાં સુધી આ બંને વૃદ્ધો મારા ઘરમાં હશે ત્યાં સુધી હું મારા સાસરે પાછી નહીં આવું અને ત્યાં સુધી હું મારા પિયરમાં જ રહીશ. પુત્રીની આવી વાત સાંભળીને એના માતા પિતાએ એને કહ્યું કે દીકરી, કોઈ પણ છોકરીનો એના માતા પિતાના ઘરે જીવનનો ગુજારો નથી થતો. જ્યાં સુધી છોકરીના વિવાહ ન થયા હોય ત્યાં સુધી એના માતા પિતાનું ઘર એનું ઘર છે, પરંતુ જ્યારે એના વિવાહ થઈ જાય ત્યારબાદ એના સસરાનું ઘર એનું અસલી ઘર બની જાય છે. એટલે દીકરી, તારા સાસરિયામાં મુશ્કેલીઓનો સામનો કરીને તારે જીવન વ્યતીત કરવું જોઈએ. મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ તેમજ પરેશાનીઓ તો આવતી જ હોય છે અને આવી પરેશાનીઓથી આપણે ડરવું ન જોઈએ અને આપણે આપણા દુઃખ અને પરેશાનીઓ સહન કરીને આપણા જીવનમાં આગળ વધવું જોઈએ અને તારે તારી સાથે તારા સાસરિયાને પણ આગળ લઈ જવા જોઈએ. અને તને તો ખબર છે કે તારા સાસુ સસરા હવે વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ લોકો કંઈ પણ કહી શકે છે. તારે એની વાત પર ધ્યાન ન આપવું જોઈએ. ત્યારબાદ આ છોકરીએ એના માતા પિતાને કહેવાનું ચાલુ કર્યું કે હું તમારી વાત સાથે સહેમત છું, પરંતુ હું ક્યાં સુધી સહન કરી શકું? હું એ લોકોના દરેક કામ સમયસર કરું છું, છતાં પણ તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે છે અને દરેક પ્રકારના મેણા ટોણા મારીને મને હેરાન કરે છે. એટલું જ નહીં, પરંતુ તેઓ મારા વિશે લોકોને અલગ અલગ રીતે વાતો કરે છે. તેઓ લોકોને એવું કહે છે કે અમારી વહુની વર્તણૂક સારી નથી, અમારો દીકરો આટલું કમાય છે છતાં પણ અમને ખાવા માટે કંઈ આપતી નથી. એ લોકો ગામના લોકો સાથે આવી વાતો કરે છે અને હંમેશા મેં બનાવેલા ભોજનમાં કંઈક ને કંઈક દોષ શોધતા રહે છે. એ લોકો એવું કહે છે કે અમારી પુત્રવધૂને સારું ભોજન બનાવતા પણ નથી આવડતું અને અમને લોકોને સમયસર જમવાનું પણ નથી આપતી, જેના કારણે અમે બંને સમય પહેલા જ વૃદ્ધ થઈ ગયા છીએ અને ગામના લોકો પણ એની વાતો સાચી માની લે છે. આવી પરિસ્થિતિમાં તમે મને એ કહો કે મારે એને કેવી રીતે મદદ કરવી જોઈએ અને હું એને ભોજન કેમ ન આપું? હું એને ભૂખ્યા શા માટે રાખું? જ્યારે પિતાજીએ એની પુત્રીના આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ એની પુત્રીના દુઃખને જોઈને ખૂબ જ દુઃખી થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરી, તું ચિંતા ન કર. હું તારી સાથે તારા સાસરિયામાં આવીને તારા પતિ અને તારા સસરા સાથે વાત કરીશ અને એને પૂછીશ કે તેઓ તારી સાથે આવું વર્તન શા માટે કરે છે. બીજા જ દિવસે આ છોકરીના માતા પિતા એની દીકરીને સાથે લઈને એના સાસરિયામાં આવ્યા અને એને સાસરિયામાં એના જમાઈ તો ન મળ્યા, પરંતુ એના સાસુ સસરા મળી ગયા. ત્યારબાદ આ છોકરીના પિતાએ એના સાસુ સસરાને સમજાવવાની કોશિશ કરી. સાસુ સસરા બંને તો વૃદ્ધ થઈ ગયા હતા અને એનામાં સમજદારી નામની કોઈ ચીજ નહોતી. ઉલટાનું તે બંનેએ છોકરીના માતા પિતાને ખરી ખોટી સંભળાવી દીધી. છોકરીના માતા પિતાએ એને ઘણું સમજાવ્યું, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. જ્યારે વાતચીતથી કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે છોકરીના માતા પિતા એની પુત્રીને એની સાથે લઈને દુઃખી હૃદય સાથે એના ઘરે પાછા ફરવા લાગ્યા. પાછા ફરતી વખતે તેઓએ એક સાધુ મહારાજને જોયા. એના હાથમાં એક કમંડળ હતું અને એના લાંબા વાળ સંપૂર્ણ સફેદ હતા અને લાંબી દાઢી અને એના ચહેરા પર એક અલગ જ ચમક હતી. જ્યારે આ છોકરીના માતા પિતા આ સાધુ પાસે પહોંચ્યા ત્યારે એને ખબર પડી કે તે એક સિદ્ધ સંન્યાસી છે. એના ચહેરા પર એક અલગ જ દેખાવ હતો. એના ચહેરા પર એક અલગ જ બુલંદ અવાજ હતો. એનું તેજ જોઈને છોકરીના માતા પિતાએ તેને પ્રણામ કર્યા અને એના ચરણોમાં જઈને બેસી ગયા. ત્યારે આ સાધુ મહારાજે એને પૂછ્યું કે મને તમારા ચહેરા પર કોઈ સમસ્યા દેખાઈ રહી છે? ત્યારે આ છોકરીના પિતાએ કહ્યું કે હા મહારાજ, હું ખૂબ મોટી મુશ્કેલીમાં છું. મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું. ત્યારબાદ સાધુ મહારાજ કહેવા લાગ્યા
કે તારે જે કોઈ પણ તકલીફ હોય એ તું મને સ્પષ્ટ જણાવી દે, હું ચોક્કસ તારી સમસ્યાનું કોઈ ને કોઈ સમાધાન શોધી આપીશ. ત્યારે છોકરીના પિતાએ કહ્યું કે ગુરુદેવ, થોડા વર્ષો પહેલા મેં મારી દીકરીના વિવાહ પાડોશના ગામમાં કરાવ્યા હતા. મેં જે ઘરમાં મારી દીકરીને પરણાવી હતી એ ઘરના લોકો ખૂબ જ સારા હતા. તેઓ ખૂબ શ્રીમંત છે. મેં જે છોકરા સાથે મારી દીકરીના વિવાહ કર્યા હતા એ છોકરો પણ સારો છે, પરંતુ એના માતા પિતા મારી પુત્રીને ખૂબ જ પરેશાન કરે છે, જેના કારણે મારી દીકરી એના સાસરિયાનું ઘર છોડીને મારી પાસે પાછી આવી ગઈ છે અને મારી સાથે રહેવા માટે મક્કમ છે. હવે આવી પરિસ્થિતિમાં મને એ જણાવો કે કેવી રીતે એક પિતા એની પરિણીત પુત્રીનું જીવન બગાડી શકે. છોકરીના પિતાની આવી વાતો સાંભળીને આ સંન્યાસી મહારાજે કહ્યું કે જો એવું હોય તો મને એ લોકો પાસે લઈ જા. હું એને કંઈક શીખ આપીશ અને હું એને કેટલીક વાતો જણાવીશ. જો એ આ વાતોને સમજીને એના જીવનમાં લાગુ કરશે તો તમારી દીકરી પણ હંમેશા ખુશ રહેશે અને એ લોકો પણ ખુશ રહેશે. કારણ કે એ લોકોને ક્યારેય કોઈએ કહ્યું નથી કે વૃદ્ધાવસ્થામાં આ 4 વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ. એટલે જ તેઓની આ દુર્દશા થઈ છે અને તેની સાથે તમારી પુત્રી અને જમાઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે છોકરીના માતા પિતાએ આ સિદ્ધ સંન્યાસીના આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ખુશ થઈ ગયા અને સાધુ મહારાજને પોતાની સાથે એની પુત્રીના સાસરિયામાં લઈ ગયા. અને જ્યારે તેઓ વેવાઈના ઘરે પહોંચ્યા ત્યારે સાધુ મહારાજે આ છોકરીના માતા પિતાને એના ઘરના દરવાજાની બહાર ઊભા રહેવાનું કહીને સાધુ મહારાજે એના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ આ છોકરીના માતા પિતાએ બહારથી જોયું ત્યારે બંને વૃદ્ધો ઘરની અંદર બેઠા હતા અને સાધુ મહારાજને જોઈને તેઓ બંને ઊભા થઈ ગયા અને સાધુ મહારાજને બેસવા માટે આસન આપ્યું. ત્યારબાદ છોકરાના માતા પિતાએ આ સિદ્ધ સંન્યાસી મહારાજને જમવાનું પૂછ્યું. ત્યારે સાધુ મહારાજે એને એવું કહ્યું કે હું તમારા ઘરે ભોજન કરીશ, પરંતુ એના પહેલા તમારે મારા માટે એક કાર્ય કરવું પડશે. સંન્યાસી મહારાજની આવી વાત સાંભળીને બંને વૃદ્ધ દંપતીએ કહ્યું કે અમે તમારી બધી વાત સ્વીકારવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા તમે અમારું ભોજન કરો. ત્યારબાદ સિદ્ધ સંન્યાસીએ કહ્યું કે નહીં, પહેલા તમે મારી વાત સાંભળો, ત્યારબાદ જ હું તમારા ઘરનું ભોજન કરીશ. ત્યારબાદ સાધુ મહારાજ કહેવા લાગ્યા કે મેં એવું સાંભળ્યું છે કે તમે લોકો વૃદ્ધ થઈ ગયા છો અને વૃદ્ધ થવાના કારણે તમે તમારી વહુને પરેશાન કરી રહ્યા છો અને એની સાથે તમારી વહુ પણ તમને પરેશાન કરે છે. સાધુ મહારાજની આવી વાત સાંભળીને બંને પતિ પત્નીએ કહ્યું કે મહારાજ, તમે સાચું સાંભળ્યું છે. અમે બંને તો વૃદ્ધ થઈ ગયા છીએ અને અમારી વહુ અમને માન સન્માન નથી આપતી અને હંમેશા અમને પરેશાન કરતી રહે છે. એને ખબર નથી કે જેવી રીતે અમે વૃદ્ધ થયા છીએ એવી જ રીતે થોડા સમય બાદ એ પણ વૃદ્ધ થવાના છે અને આ બધું જાણવા છતાં પણ એ અમને બંનેને ખૂબ જ પરેશાન કરે છે. ત્યારે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો, હું તમારી બધી જ સમસ્યાઓનો અંત લાવી દઈશ, પરંતુ એના માટે તમારે મારી 4 વાતો સ્વીકારવી પડશે. જો તમે મારી આ 4 વાતોનો સ્વીકાર કરશો અને તમે એને તમારા જીવનમાં ઉતારશો તો ત્યારબાદ તમે તમારી વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર કરી શકશો. હું તમને તમારા સુખી જીવન માટે 4 વાતો કહું છું. એને તમારા જીવનમાં અપનાવવાથી તમે હંમેશા ખુશ રહેશો અને તમારી પુત્રવધુ અથવા તો પુત્ર તમને ક્યારેય પરેશાન નહીં કરે. આટલું કહીને સાધુ મહારાજે કહેવાનું શરૂ કર્યું કે પહેલી વાત એ છે કે તમારે કંઈ પણ બોલતી વખતે તમારી વાતો પર ધ્યાન આપવું જોઈએ. તમારી વાણી પર ધ્યાન આપો, કારણ કે તમારી વાણીમાં એટલી બધી શક્તિ છે કે તમે તમારી વાણીથી કોઈ પણ વ્યક્તિનું દિલ જીતી શકો છો અને તમે તમારી એ જ વાણીથી કોઈ પણ વ્યક્તિને દુખી પણ કરી શકો છો. એટલા માટે તમારે તમારા શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. જુઓ, અત્યારે તમે મારી સાથે વાત કરી રહ્યા છો તો તમારી મારી સાથે વાત કરવાની રીત કેવી છે, અને જો મને તમારી વાત કરવાની રીત ગમશે તો હું તમારી સાથે વધારે વાતો કરીશ, અને જો મને તમારી વાત કરવાની રીત પસંદ નહીં આવે
તો પછી હું તમારાથી હંમેશા માટે અલગ થઈ જઈશ. એટલે જ હું તમને એવું કહેવા માંગુ છું કે તમારે તમારી વાત પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે બોલતા પહેલા તમારે 1000 વાર વિચારવું જોઈએ કે હું શું બોલી રહ્યો છું. હું જે બોલી રહ્યો છું એ સામેવાળા વ્યક્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે કે એને ફાયદો થાય છે. આપણે બીજાની સામે આપણા વિચારો રજૂ કરવા જોઈએ. હું જાણું છું કે જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે એના શરીરમાં અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળે છે. જો બીમાર હોય અને એના કારણે એ બોલતા હોય તો ઠીક છે, પરંતુ એ શું બોલે છે એ પણ એને ખબર હોવી જોઈએ. એટલે તમે હંમેશા તમારી વાત પર ધ્યાન આપો કે તમારે બીજા લોકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. બંને વૃદ્ધ દંપતીએ જ્યારે સાધુ મહારાજના આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ બંને ગુરુદેવને કહેવા લાગ્યા કે ઠીક છે મહારાજ, આજથી અમે બંને પતિ પત્ની પોતપોતાની તમામ બાબતો પર ધ્યાન આપશું, પરંતુ બીજી કઈ બાબતો છે એ પણ અમને જણાવી દો. ત્યારબાદ સાધુ મહારાજ કહેવા લાગ્યા કે આપણે યોગ્ય સમયે કંઈક માગવું જોઈએ. જેમ કે જો તમને ભૂખ લાગી હોય અને એ સમયે તમારી પુત્રવધુ ભોજન બનાવી રહી હોય અને જો ભોજન હજુ તૈયાર ન થયું હોય એવા સમયે એની પાસે ભોજન માગશો તો એ તમને ક્યાંથી ભોજન આપી શકશે? તમે એવું માની લ્યો કે તમારી પુત્રવધુ કદાચ સ્નાન કરતી હોય અને તમે એની પાસે કોઈ વસ્તુ માંગી રહ્યા હોય તો એ આવી સ્થિતિમાં તમને વસ્તુ આપવા માટે તમારી પાસે ન આવી શકે અને તમે એની સાથે એ સમયે આ બાબતને લઈને ઝઘડો કરવા લાગો તો તમારું વર્તન યોગ્ય ન કહેવાય. તમારે એ સમજવું જોઈએ કે વૃદ્ધાવસ્થા અને યુવાની વચ્ચે કેટલો બધો તફાવત હોય છે. યુવાનીમાં આપણે બીજા માટે કમાઈએ છીએ અને યુવાનીમાં આપણે જે કાંઈ માગીએ છીએ એ મેળવીએ છીએ, પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણે બીજા લોકો પર નિર્ભર હોઈએ છીએ અને કોઈ પણ બીજા વ્યક્તિ, કદાચ તમારો ખુદનો પુત્ર હોય તો પણ એ પહેલા એનું કામ પૂરું કરશે અને એનું કામ પૂરું થયા બાદ એ લોકો આપણું કામ કરવાના છે. એટલે વૃદ્ધાવસ્થામાં આપણે ધીરજ રાખવી જોઈએ. એવું નથી હોતું કે આપણે કંઈ પણ બોલીએ એટલે તરત જ એ આપણી સામે આવી જાય. આવું ક્યારેય ન થઈ શકે. અને આ વાત પણ યાદ રાખજો કે જો વહુ ક્યાંક ગઈ હોય અથવા કોઈ કામમાં વ્યસ્ત હોય અને તમે જે કહો છો એનો અવાજ એના કાન સુધી ન પહોંચ્યો હોય અને આવી સ્થિતિમાં જો તમે તમારી વહુ પાસેથી કંઈક માગી રહ્યા હોય તો એ તમને કેવી રીતે આપી શકે? અથવા તો વહુની તબિયત સારી ન હોય અને એ પથારીમાંથી ઉઠવામાં પણ અસમર્થ હોય અને આવી સ્થિતિમાં જો તમે તમારી વહુ પાસેથી કંઈક માગશો તો આવી સ્થિતિમાં એ તમારી પાસે કેવી રીતે આવી શકશે? તમે લોકો તમારી વહુ પર આ વાતો માટે ગુસ્સે થાવ અને એવું કહેવા લાગો કે એ તમારી વાત સાંભળતી નથી, તો તમારો આવો વિચાર ખોટો છે. એટલા માટે તમારે લોકોએ પહેલા એ જોવું જોઈએ કે તમારી વહુ તમારો અવાજ સાંભળી રહી છે કે નહીં અને તમે એની પાસેથી જે કંઈ વસ્તુ માંગો છો એ વસ્તુ તમારા ઘરમાં હાજર છે કે નહીં. સંન્યાસીનું બીજું નિવેદન સાંભળીને બંને વૃદ્ધોએ કહેવાનું શરૂ કર્યું કે સાધુ મહારાજ, અમે બંને કેટલા ખોટા હતા એ અત્યારે અમને સમજાયું છે. અને ત્યારબાદ સંન્યાસી કહેવા લાગ્યા કે મારી વાત હજુ પૂરી નથી થઈ. હવે મારી ત્રીજી વાત સાંભળો કે કદાચ તમારી વહુથી ક્યારેક ભોજન બનાવતી વખતે કંઈ ભૂલ થઈ જાય ત્યારે તમારે એના પર ગુસ્સો ન કરવો જોઈએ. માની લ્યો કે તમારી વહુ રસોઈ બનાવી રહી હોય અને એનું ધ્યાન બીજે ક્યાંક ગયું હોય, કારણ કે ઘરના ઘણા બધા કામો હોય છે. આવી સ્થિતિમાં રસોઈ બનાવતી વખતે રસોઈમાં મીઠું થોડું વધારે નખાઈ ગયું હોય અથવા તો ઓછું નખાઈ ગયું હોય અથવા તો મરચાં ઓછા અથવા તો વધુ થઈ ગયા હોય અને કદાચ ભૂલથી એ ભોજન એણે તમારી સામે પીરસી દીધું હોય ત્યારે તમે એને ચાખીને મોઢું બગાડવા લાગો અને કહેવા લાગો કે ખોરાકમાં સ્વાદ નથી અને એમાં તમામ પ્રકારની ખામી કાઢવાનું શરૂ કરી દો છો કે આ ભોજનમાં આ ખામી છે અથવા તો તને ભોજન બનાવતા નથી આવડતું. આવું બોલતા પહેલા તમારે વિચાર કરવો જોઈએ કે તમે પણ એક સમયે યુવાન હતા અને તમે પણ ખોરાક બગાડતા હતા. તો શું તમારા માતા પિતા પણ તમારી સાથે આવું વર્તન કરતા હતા જેવું તમે અત્યારે તમારી પુત્રવધુ સાથે કરી રહ્યા છો?
આવા સમયે તમારે તમારી પુત્ર વધુ પર ગુસ્સો કરવાની જગ્યાએ એને પ્રેમથી સલાહ આપવી જોઈએ કે ખોરાકમાં આ સામગ્રી ઓછી છે, એટલે હવે બીજી વખત ધ્યાન રાખજો. એટલે ભોજન બનાવતી વખતે પુત્ર વધુથી કદાચ ક્યારેક કોઈ ભૂલ થઈ જાય તો એ ભૂલનો આપણે સ્વીકાર કરવો જોઈએ અને આપણી પુત્ર વધુનું રક્ષણ કરવું જોઈએ. કદાચ તમે તમારી પુત્ર વધુને પ્રેમથી કહો છો તો એ સાંભળીને એને પણ ખુશી થશે અને એ એવું કહેવા લાગશે કે મારા સાસુ સસરા ખૂબ સારા છે અને એ લોકો મને સમજે છે. પરંતુ તમે લોકો હંમેશા એના બનાવેલા ભોજનમાં નવી નવી ખામીઓ શોધતા રહો છો અને એને કહેતા રહો છો કે આ વસ્તુની કમી છે અને તે વસ્તુની કમી છે. આવી રીતે વારે વારે ટોકવાથી એને ઘણું દુઃખ થાય છે અને તમે લોકો પણ હંમેશા પરેશાન થાવ છો. એટલે ભવિષ્યમાં તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ગમે એવી પરિસ્થિતિ હોય, પરંતુ પુત્ર વધુને પ્રેમથી કહેવાનું ચાલુ કરો. ત્યારબાદ તમારી પુત્ર વધુ તમને એના માતા પિતાની જેમ સાચવવા લાગશે. મહાત્માજીની આ વાત સાંભળીને બંને પતિ પત્ની કહેવા લાગ્યા કે ગુરુદેવ, અમે તમારી ત્રણેય વાતો ખૂબ સારી રીતે સમજી ગયા છીએ. હવે કૃપા કરીને અમને ચોથી વાત પણ જણાવી દો. ત્યારે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે થોડી ધીરજ રાખો, હું ચોથી વાત પણ તમને જણાવી દઉં છું. અને ચોથી વાત એ છે કે તમારે તમારા પરિવારની પરિસ્થિતિ વિશે ક્યારેય બીજા લોકોને ન કહેવું જોઈએ. જેવી રીતે કે તમારા પરિવારમાં પૈસાની સમસ્યા હોય, અથવા તો પરિવારમાં કોઈ પણ પ્રકારનો કલેશ હોય, અથવા તમારી વહુ સારી ન હોય, અથવા એ સારું ભોજન ન બનાવતી હોય. તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને તમે એ સમસ્યા અન્ય લોકો સાથે શેર કરો છો તો તમારા માટે આવું કરવું બિલકુલ યોગ્ય નથી. કારણ કે જ્યારે તમે બહારના લોકોને તમારા ઘરની સમસ્યાઓ વિશે જણાવો છો તો બહારના લોકો તો તમારા ઘરની સમસ્યાઓ જાણીને ખુશ થશે, તમારી સામે તો સહાનુભૂતિ દર્શાવવાનો ઢોંગ કરશે. પરંતુ જ્યારે તેઓ તમારાથી દૂર જશે ત્યારે એ જ લોકો તમારી પીઠ પાછળ તમારી મજાક ઉડાવશે અને એ લોકો તમારી એક વાતની 4 વાતો બનાવીને આખા ગામમાં જાહેરાત કરશે, જેનાથી તમારી અને તમારી પુત્ર વધુની ઇજ્જત આબરૂ ઓછી થશે. બહારના લોકો તો તમારા ઘરના કલેશને ઉકેલવાના બદલે તમારા ઘરમાં વધારે સમસ્યાઓ ઊભી કરવા લાગશે અને રોજ રોજ આવું કરવાથી તમે તમારા પુત્ર અને પુત્ર વધુની નજરમાં નીચા પડી જશો. એટલે તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા હોય તો યાદ રાખો કે ક્યારેય પણ બહારના લોકોને એ વાતની જાણ ન કરો, નહીતર આ લોકો તકનો લાભ ઉઠાવવા લાગશે અને તમારા ઘરને બરબાદ કરી દેશે, જેના કારણે તમે હંમેશા માટે ભોગવતા રહેશો. હવે આ બંને પતિ પત્ની સિદ્ધ સંન્યાસી મહારાજની આવી વાત સાંભળીને કહેવા લાગ્યા કે અમે લોકોએ ખૂબ મોટી ભૂલ કરી છે અને અમે લોકો અમારા ઘરની આવી પરિસ્થિતિના લીધે ખૂબ જ પરેશાન છીએ. અમે તો ગામમાં આવી જ વાતો કરી હતી કે અમારી વહુ અમને સમયસર ખાવાનું નથી આપતી. ત્યારે સંન્યાસી કહેવા લાગ્યા કે એટલે જ હું તમને સમજાવું છું કે જો તમે લોકો આખા ગામમાં તમારા ઘરની વાતો ફેલાવતા રહેશો તો તમારે હંમેશા પરેશાન થવું પડશે. એટલે આજથી મારી વાત સાંભળી લ્યો કે બહારના કોઈ પણ લોકોને તમે ક્યારેય પણ તમારા ઘરની વાતો વિશે નહીં જણાવો. અને મેં તમને તમારા જીવનમાં ઉતારવા જેવી જે 4 વાતો જણાવી છે એ યાદ રાખજો. કારણ કે જે વ્યક્તિ વૃદ્ધ થાય છે એ વ્યક્તિ આ 4 વાતોને પોતાના જીવનમાં અપનાવે છે અને એનો અમલ કરે છે, એને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના દુઃખ અથવા સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને એ લોકો હંમેશા ખુશ રહે છે અને એના ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે, જેના કારણે એના પરિવારમાં કોઈ પણ સમસ્યા નથી આવતી. આ સમયે જ એનો પુત્ર અને પુત્રવધુ પાછળથી બધી વાતો સાંભળી રહ્યા હતા. આ 4 વાતો પૂરી થયા બાદ એનો પુત્ર અને પુત્રવધુ આ સિદ્ધ સંન્યાસી મહારાજ પાસે આવ્યા અને એને જોઈને સાધુ મહારાજ કહેવા લાગ્યા કે તમે પણ અમુક વાતો ધ્યાનમાં રાખજો જે તમારા જીવનમાં હંમેશા ઉપયોગી થશે. આટલું કહીને સાધુ મહારાજ આ બંને પતિ પત્નીને કહેવા લાગ્યા કે દીકરા, આ વાત હંમેશા ધ્યાનમાં રાખજે. જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય છે
અને એ લોકો કદાચ કાંઈ કહી દે તો એ સાંભળીને તમને ખરાબ લાગશે, પરંતુ તમારે એ સમજવું જોઈએ કે એ લોકો વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધાવસ્થાના કારણે એની જીભ લપસી જાય છે અને વૃદ્ધાવસ્થામાં એનું મગજ યુવાનીની સરખામણીમાં ઓછું કામ કરે છે અને એ પોતે જ જાણતા નથી કે તેઓ શું બોલી રહ્યા છે. ત્યારે તમારે એ યાદ રાખવું જોઈએ કે આ વૃદ્ધ લોકો છે, તેઓ કંઈ પણ કહી શકે છે. એમની વાત પર ધ્યાન આપે છે એ હંમેશા પરેશાન રહે છે અને એની પત્ની તેમજ એના પરિવારના સભ્યો પણ પરેશાન રહે છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે અને એ પોતે પણ જાણતા નથી કે હું શું કહી રહ્યો છું અને શું કરી રહ્યો છું. બીજી વાત કે તમારે એ સ્વીકારવું જોઈએ કે તમારા માતા પિતા જો કોઈ તમને ખરાબ કહે છે અથવા તો તમને ફટકારે છે અથવા કંઈક નુકસાનકારક કહે છે, તેમજ દરેક સમયે ઝઘડો કરે છે અથવા તમારી પત્નીને કંઈક કહે છે કે ભોજન બરાબર નથી બનાવ્યું, તો તમારે આનાથી ક્યારેય ગુસ્સે ન થવું જોઈએ. તમારે એ લોકો જે કહે છે એ સાંભળવું જોઈએ. તમારે એની વાત પર ધ્યાન આપવું પડશે. જો એને કોઈ ભૂલના કારણે આપણા બનાવેલા ભોજનમાં કોઈ ઉણપ લાગતી હોય તો પહેલા તમારે એને સુધારવી જોઈએ. જો ભોજન બનાવવામાં કોઈ ઉણપ ન હોય તો એની વાત પર ધ્યાન ન આપીને તમારે મૌન થવું પડશે, કારણ કે વૃદ્ધાવસ્થાના સમયે એ લોકો કંઈ પણ કહી શકે છે. વૃદ્ધાવસ્થામાં તેઓ હંમેશા ખોટી વાતો કરતા રહે છે. જો તમે લોકો કોઈ ખોટું કામ કરશો તો એ લોકો તમને ચોક્કસપણે રોકવાના છે, કારણ કે તેઓ તમારા કરતાં વધુ અનુભવ ધરાવે છે. તેઓ એ જાણે છે કે કયું કામ તમારા હિતમાં છે અને કયું કામ તમને નુકસાનકારક છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હોવ અને તમારા વડીલો એ જોઈને તમને એ કામ કરવાથી રોકી રહ્યા હોય તો તમારે એની વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ, કારણ કે એ લોકો એના અનુભવના આધારે આવું કહેતા હોય છે કે એ લોકો જાણતા હોય છે કે શું કરવાથી તમને ફાયદો થશે અને શું કરવાથી તમને નુકસાન થશે. એટલે તમારે મુશ્કેલીમાં ન પડવું હોય તો એની વાત માનવી પડશે. પુત્ર વધુ અને પુત્રએ પણ સમજવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિના માતા પિતા એની વૃદ્ધાવસ્થામાં કંઈ પણ કહી શકે છે. એની વાતનું આપણને ખરાબ ન લાગવું જોઈએ, કારણ કે વૃદ્ધ વ્યક્તિની બુદ્ધિમાં અને નાના બાળકોની બુદ્ધિમાં ઝાઝો ફરક નથી હોતો. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવી હશે, અને જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.